નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજનૈતિક જે પાર્ટીના જે ઉમેદવારો છે તે ઉમેદવારો હવે મત માંગવા માટે વિવિધ વિસ્તારોમાં એટલે કે તેઓના વોર્ડ વિસ્તારમાં આવતા વિવિધ વિસ્તારોમાં ફેરણી ફરી રહ્યા છે। ત્યારે આજે વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકામાં આવતા ઇલેક્શન વહીવટી વોર્ડ નંબર 11 વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર પદના જે ઉમેદવાર છે નરવીરસિંહ ચુડાસમા બાપુ, ઉપેન્દ્રભાઈ વિષ્ણુભાઈ પ્રજાપતિ, અર્ચનાબેન પટેલ, નિમિષાબેન શાહ, આ ચાર જે ઉમેદવારો છે તેઓ ફેરણી માટે નીકળ્યા છે। અંબિકાનગર 1 ભાથોજી મહારાજના મંદિરેથી ફેરણી શરૂ થઈ છે અને ત્યાંથી આ ફેરણી નીકળી અંબિકાનગર 1 માનવ મંદિર, સુકૃતિનગર, હરિબા પાર્ક, અર્પણ ફ્લેટ, બાલાજી ગોલ્ડ, અંબિકાનગર 2 શિવ વાટિકા, જનતાનગર, ગાર્નેટ ફ્લેટ, આ જે અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ફેરણી ફરી હતી અને લોકો દ્વારા જે સારો એવો પ્રતિસાદ છે તે ઉમેદવારોને આપવામાં આવ્યો છે। અને આ જે ઉમેદવારો છે વોર્ડ નંબર 11 વિસ્તારના જે ઉમેદવારો હોય અને અકોડા વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે જે છે તેઓનો પણ જે વોર્ડ વિસ્તાર વોર્ડ નંબર 11 આવતો હોય ત્યારે તેઓના નિવાસ સ્થાને આ તમામ એટલે કે ચારે ચાર જે કોર્પોરેટર પદના જે ઉમેદવાર છે તેઓ પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલેના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને તેઓના આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ તેઓ દ્વારા ફેરણીની શરૂઆત કરવામાં આવી હતી। અલગ અલગ વિસ્તારોમાં ફેરણી ફરી હતી। લોકો દ્વારા જે ફૂલોનો હાર છે તે હાર પહેરાવીને ચારે ચાર જે કોર્પોરેટર પદના જે ઉમેદવારો છે તેઓનું સ્વાગત જે છે તે કરવામાં આવ્યું હતું। કેમેરામેન સલીમ ઘોડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા। બિલકુલ, આજે વોર્ડ નંબર 11માં અમારા દિવાળીપુરા વિસ્તારમાં અમે ચારે ચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના પ્રચારના શ્રી ગણેશ કરીને લોકોની વચ્ચે જે અમારા ભૂતકાળમાં જે વિકાસના કામો કર્યા છે એ જ વિકાસના કામોને લઈને અમે એમની વચ્ચે જઈ રહ્યા છે। અમારા પરિવારના સભ્યો અમારી સાથે છે, સાથે સાથે લોકોનો સાથ, લોકોનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર અડીમ છે। એ જ સાથે અમારા કાર્યકર્તાનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ જ બતાવે છે કે અમે ચારે ચાર ઉમેદવારો ખૂબ જ જંગી બહુમતી લીડથી અમને પબ્લિક જીતાડશે। ભારતીય જનતા પાર્ટી અને વોર્ડ નંબર 11 એટલે ભારતીય જનતા પાર્ટીનો ભાજપનો ગઢ કહેવાય। છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય। વોર્ડ નંબર 11ની અંદર પૂર્વ કોર્પોરેટરે કેટલા બધા સરસ કામો કર્યા છે, વિકાસના કામો કર્યા છે, એ આજે અમે પ્રજાની વચ્ચે ઈશ્વરનો આશીર્વાદ લઈને આજે અમે ફેરણીની શરૂઆત કરી છે। ત્યારે આપ જોઈ રહ્યા હશો કે અમારા કાર્યકર્તાઓ વચ્ચે કેટલો ઉત્સાહ છે। લોકતંત્રના આ પર્વને ખૂબ ખુશીથી અમે આજે બધા સેલિબ્રેટ કરવા માટે નીકળ્યા છે અને અમને વિશ્વાસ છે કે 19 વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 11ની પેનલનો બહુ જંગી બહુમતીથી એનો વિજય થવાનો છે એવો મને સંપૂર્ણ મારા કાર્યકર્તા તથા મને પબ્લિક પર, જનતા પર વિશ્વાસ છે। સૌ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી તમારી પર ભરોસો મૂક્યો છે અને ટિકિટ આપી છે, શું કહેશો ફેરણીમાં નીકળ્યા છો? આજે મેં વોર્ડ નંબર 11માં ફેરણીની શરૂઆત કરી છે। અહીંયા કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ છે। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11નું સંગઠન એટલું મજબૂત છે અને અહીંયાને જે આ વોર્ડ વિસ્તારમાં લાસ્ટ 5 ટર્મમાં મારી સાથે જે સાથી કાઉન્સિલર એટલે ઉમેદવાર છે તેમને જે કામ કરેલા છે આ વિસ્તારમાં એના કારણે પ્રજાજનોમાં એક સંતોષ છે કે આ ઉમેદવારો જે ફરીથી આવવાના છે એ પણ એટલું જ ઉત્સાહથી ફરીથી કામ કરશે અને અમે કોઈ ફરિયાદ એવી નહીં રહે કે જેને અમે કામ નહીં કરીએ। એટલે અમે પણ એટલો વિશ્વાસ આપીએ છીએ અહીંયા કે અમે જે લાસ્ટ ટર્મમાં જે કામ થયા છે એવા જ કામો કરતા રહીશું અને અમે હંમેશા તમારી સાથે રહીશું। બસ અમે આજે ભગવાનના સરસ આશીર્વાદ લઈ અને ફેરણીની શરૂઆત કરી રહ્યા છીએ। એક શુભ શરૂઆત કરી રહ્યા છીએ, પબ્લિકની વચ્ચે જઈ રહીશું અને બધાનો અમને સાથ અને સહકાર મળી રહ્યો છે। તમે જોઈ શકો છો બધા ઉત્સાહી છે અને અમને આવકારવા માટે, અમને વોટિંગ કરવા માટે બી બધા બસ તમે ક્યારે જલ્દી 26 તારીખ આવે અને બધા વોટિંગ કરીએ એવો સૌનો ઉત્સાહ છે। આપના વોર્ડ વિસ્તારમાં આજે ફેરણી કરવા નીકળેલ કોર્પોરેટર પદના ઉમેદવાર આપના નિવાસ સ્થાને મુલાકાત આવે તો શું કહેશો? ભારતીય જનતા પાર્ટીને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે, આમાં હવે ચૂંટણીમાં બધા જ ઉમેદવારો પ્રચાર માટે નીકળી પડ્યા છે અને ખાસ કરીને વોર્ડ નંબર 11 જેમાં હું રહું છું, મારું પોતાનું વોર્ડ છે, આમાંથી જે ઉમેદવારી કરી રહ્યા છે એવા પહેલાં પૂર્વના રનિંગ કોર્પોરેટર જે છે વિરમદેવસિંહ આપણા નરવીરસિંહ ચુડાસમા, સાથે સાથે આપણા વિષ્ણુભાઈ પ્રજાપતિ, અર્ચનાબેન પટેલ અને નિમિષાબેન શાહ, એ ચારે જણ ઉમેદવારી કરી રહ્યા છે। ત્યારે એમને ખૂબ ખૂબ શુભકામના આપું છું। અને વોર્ડ નંબર 11 એ પ્રો બીજેપી વોર્ડ છે। બધા જ લોકો સતત વોર્ડ નંબર 11માંથી બહુમતીથી જીતતા આવ્યા છે।
દરેક જે ટોટલ 19 વોર્ડ છે, આમ જોવા જઈએ તો વડોદરામાં 11 નંબરની વોર્ડની સરસાઈ સતત આગળ રહેતી હોય છે અને આ વખતે પણ બહુમતીથી, આમ કહેવાય ને વધારે ને વધારે વોટ્સથી 4 આપણા જે ઉમેદવાર છે એ જીતીને આવશે અને એમને ખૂબ ખૂબ શુભકામના આપું છું. વોર્ડ નંબર 11માં પણ બહુ સરસ કામો થયા છે, એટલે જે કંઈ એમના ઉપર પાર્ટીએ જિમ્મેદારી આપી છે, એમના ઉપર જે વિશ્વાસ મૂકી છે એ લોકો પરિપૂર્ણ કરશે અને એમને પણ આગળના વિશ્વાસ માટે નહીં, હું તો એમને એડવાન્સમાં જ અભિનંદન આપું છું કે આપ જીતીને આવશો તો બહુ સરસ કામ કરશો. લોકોની જે પણ ઈચ્છાઓ છે, લોકોના જે પ્રજાકીય કામગીરી છે એનામાં આપ સાથ આપશો એવા આજના દિવસે મારા ઘરથી સંકલ્પ કરશો એવી અભિલાષા રાખું છું.